હેલો, કેમ છો બધા? સ્વાગત છે તમારું મારી ચેનલ આર્ટ ક્રાફ્ટ એન્ડ ડીઆઈવાય વિથ મી. તો આજે આપણે એક ડીઆઈવાય ટેબલ બનાવવાના છીએ અને અમારા ઘરમાં અનાજ ભરવા માટેની આવી કોઠી હતી, પણ હવે તે સાવ જૂની થઈ ગઈ છે અને તેનું ઢાંકણું પણ તૂટી ગયું છે. તો તેનો રિયુઝ આપણે કંઈક આવી રીતે કરશું. તો મારી પાસે એક આવી ઓલ્ડ કુર્તી હતી જે હવે મને થતી નથી, તો મેં એનો રિયુઝ કંઈક આવી રીતે કરી લીધો છે, જેથી આપણે તે કોઠીમાં કોઈ પણ જાતનો કલર કરવાની કે કંઈ બીજી જરૂર નહીં રહે અને આપણું ડીઆઈવાય ટેબલ જલ્દીથી રેડી થઈ જશે અને એકદમ ઝીરો કોસ્ટમાં. જો આવી રીતે આપણે તેને વ્યવસ્થિત ગોઠવી અને ત્યારબાદ તેને ગ્લુ ગનની હેલ્પથી ચિપકાવી દેવાનું છે, જેથી તે વ્યવસ્થિત સેટ રહે. અને આ કુર્તીની ડિઝાઇન કંઈક આપણે પ્રિન્ટ કરી હોય એ ટાઈપની જ છે, એટલે સારું લાગશે. આ ટેબલનો યુઝ આપણે ઓર્ગેનાઇઝર કરવા માટે પણ કરી શકીએ છીએ. આપણી કોઈ પણ વધારાની વસ્તુ હોય તો તે આપણે આની અંદર સારી રીતે સાચવી શકીએ અને તેનો યુઝ આપણે ડ્રેસિંગ ટેબલના સ્ટૂલ તરીકે પણ કરી શકીએ અથવા તો ગમે તે જગ્યાએ આપણે બેસવા માટે તેનો યુઝ કરી શકીએ છીએ. આ રીતે કુર્તીને પ્રોપર લગાડી દીધા પછી મારી પાસે એક સીટ હતી, જે અમારા જૂનું ટેબલ હતું તેની ચેરની આ સીટ છે. આ સીટનો યુઝ આપણે કેવી રીતે કરશું? આવી રીતે મેં એક ઓલ્ડ ટી શર્ટ લીધું છે અને તેનું કવર બનાવી લીધું છે. અમારા ટેબલની ખુરશી તૂટી ગઈ છે, પણ તેની સીટ મેં સાચવેલી હતી, તો મને આજે એ કામ લાગી ગઈ અને આ એક ટી શર્ટ છે જેને મેં કવરની જેમ યુઝ કરી લીધો છે.